ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 9th SS સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 1 ભાગ 2. ભાગ 1માં આપણે ભારતમાં જે વિદેશી પ્રજા ધીરે ધીરે વેપાર કરવાના બહાના હેઠળ પગપેસારો કરે છે, એ પગપેસારો જ્યારે સત્તા હાંસલ કરે છે અને ભારતીય પ્રજા ગુલામી તરફ ધકેલાઈ રહેલી દેખાય છે ત્યાં સુધીની આપણે વાત કરી. અલગ અલગ ગવર્નરો આવ્યા. એ ગવર્નરોએ પોતાની જે નીતિઓ છે એ નીતિઓનો સદુપયોગ દુરુપયોગ કર્યો, પોતાના નિયમો બનાવ્યા અને એ પ્રમાણે વેપાર, લાલસા, સત્તા, કૂટનીતિ આ બધું જ આપણને જોવા મળ્યું, તેનો અનુભવ થયો. ભારતીય જે બોડી પ્રજા છે એ બોડી પ્રજાને લૂંટવાનું અંગ્રેજોએ કોઈ હિસાબે બાકી રાખ્યું નથી. તો આજે આપણે ભાગ 2માં ડેલહાઉસીની ખાલસા નીતિથી શરૂઆત કરીએ. ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસી 1848માં આવે છે. તે ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. સામ્રાજ્યવાદી હોવું એ અંગ્રેજોનો એક સ્વભાવ ગુણ રહેલો છે, અવગુણ આપણા માટે પણ એમનો ગુણ. પણ અહીંયા તો ઉગ્ર બતાવેલો છે કે બસ કોઈ પણ પરિસ્થિતિમાં સામ્રાજ્ય આપણું જ હોવું જોઈએ એવું અંગ્રેજોમાં ડેલહાઉસી એવું માનસ ધરાવે છે. તેણે સામ્રાજ્યવાદી નીતિને પોષવા અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા જીત જપ્તી અને ખાલસા નીતિ અપનાવી. જીત જપ્તી અને ખાલસા નીતિની વાત આવે એટલે ડેલહાઉસીનું નામ આવે. જીત દ્વારા જે તે રાજ્યને પડાવી લેવું, જપ્તી કરીને પડાવી લેવું, એના માટે નિયમો બનાવેલા. તેણે પોતાના નિયમો, એવા નિયમો કે કોઈ પણ હિસાબે રાજ્ય જે તે રાજાએ અંગ્રેજોને આપવું જ પડે. અને ખાલસા નીતિ, રાજ્ય ખાલસા કરવું. રાજા જ્યારે બિનફરજન એને સંતાનમાં કોઈ રાજકુમાર ન હોય ત્યારે ઉત્તરાધિકારી તરીકે અંગ્રેજો બને, બીજો કોઈ નહીં, વારસદાર. અને એવા નિયમો એને ડેલહાઉસે લગાવ્યા, જેથી કરીને શું થાય છે કે અમુક ઘણા બધા એવા રાજાઓ હતા, નિસંતાન રાજાઓ, કે જે આ રીતે એમના રાજ્યો અંગ્રેજોના સામ્રાજ્યમાં ખાલસા થાય છે. તો આ ડેલહાઉસીની જે ખાલસા નીતિ છે, રાજ્યને ખાલસા કરવું, એ કેવી રીતે ખાલસામાં કયા કયા રાજ્યો જોયા, કેવી રીતે ખાલસા કરવામાં આવ્યા તે આપણે સમજીએ. યુદ્ધ દ્વારા ખાલસા. રાજા અપુત્ર અવસાન પામતા રાજ્ય ખાલસા, બિનફરજન. ગેરવહીવટના બહાના નીચે ખાલસા, તમે વહીવટ વ્યવસ્થિત કરતા નથી. યુદ્ધ દ્વારા ખાલસા, એ તો આપણે જીત આવી ગયું. પણ જપ્તી, રાજા અપુત્ર અવસાન પામે એટલે વારસદાર કોઈ નથી, એટલે કોણ વારસદાર? તો કે અંગ્રેજો વારસદાર. આ એમનો નિયમ. વાસ્તવમાં એવું ન હોય. ગેરવહીવટના બહાના નીચે ખાલસા, કે તમને યોગ્ય રીતે રાજ્ય વહીવટ આવડતો નથી, તમે રાજ્યને સારી રીતે ચલાવી શકતા નથી, તેનો વિકાસ વ્યવસ્થિત કરી શકતા નથી, એવા બહાના કાઢીને રાજ્યને ખાલસા કરવું. કરજની ઉઘરાણી તળે ખાલસા. દેવું વધી ગયું રાજ્યનું અંગ્રેજો દ્વારા. અંગ્રેજોએ પછી ઉઘરાણી કરે અને એ તમે ભરપાઈ ન કરી શકો એટલે ખાલસા કરો. અત્યારે પણ સામંતશાહીમાં સમાજના એવા જે ઉચ્ચ વર્ગના સામંતો ગણાતા હતા, તેમણે પણ જે ગરીબ ખેડૂતો છે તે ખેડૂતોને એ રીતે જ લૂંટેલા છે. એટલે ભારતમાં ભારતીય અંગ્રેજો પણ જોવા મળે. અત્યારે પણ ભારતીય અંગ્રેજો આપણને જોવા મળે જ છે કે જે ગરીબોને લૂંટે છે, ખેડૂતોને લૂંટે છે, પ્રજાને લૂંટે છે, કોઈકના કોઈક બહાના હેઠળ. એ બધાને આપણે શું કહીશું? ભારતીય અંગ્રેજો. તો આજે પણ ભારતીય અંગ્રેજો આપણા સમાજમાં જોવા મળે છે. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા. સત્તા નામ માત્રની હોય તો એને સત્તા આપવાની નથી, એ કશું કરી શકતું ન હોય રાજા. ઘણા બધા રાજાઓ નબળા રાજાઓ હતા અને એ એમની નબળાઈઓનો ગેરફાયદો અંગ્રેજોએ ફાયદો ઉઠાવ્યો અને એ રીતે આપણને
એ આ જોવા મળે છે કે અંગ્રેજો દ્વારા આ રીતે ડેલહાઉસીની ખાલસા નીતિ અમલમાં આવી. તો આપણે યાદ રાખવાનું છે કે યુદ્ધ દ્વારા ખાલસા થયું કયું રાજ્ય? પંજાબ. પેગુ જે નીચલું બર્મા છે, બર્મા એટલે મ્યાનમાર. પછી રાજા અપુત્ર અવસાન પામ્યો હોય ત્યારે કયા કયા રાજ્યો ખાલસા કર્યા? તો સતારા, જેતપુર, સંબલપુર, ઉદયપુર જે મધ્યપ્રદેશ, રાજસ્થાનનું નહીં મધ્યપ્રદેશનું એટલે કૌંસમાં લખેલું છે, ઝાંસી, બગાત, નાગપુર, આ બધા રાજ્યો એ રાજાઓ અપુત્ર હોવાથી તેમને ખાલસા કરવામાં આવે છે. ગેરવહીવટના બહાના નીચે પ્રશ્નમાં આ રીતે આવશે કે ગેરવહીવટના બહાના નીચે ડેલહાઉસીએ કયું રાજ્ય ખાલસા કર્યું? તો અવધ, અયોધ્યા. કરજની ઉઘરાણી તળે ખાલસા કયું કર્યું? તો નિજામનો વરાળ પ્રાંત. કે દેવું વધી ગયું છે, તમે ભરપાઈ કરી શકતા નથી તો રાજ્ય આપી દો. નામ માત્રની સત્તાનો અંત લાવી ખાલસા કર્યું? તો કર્ણાટક અને તાંજોર. તો આ રીતે વિવિધ બહાના હેઠળ ડેલહાઉસે પોતાના સામ્રાજ્યવાદી નીતિના નિયમો બનાવ્યા અને એ રીતે રાજ્યોને ખાલસા કરે છે, સામ્રાજ્ય વધારતો જાય છે. પણ એનો બીજો એક ગુણ છે ડેલહાઉસીનો કે ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારાવાદી પણ હતો, કેમ કે તેના આવ્યા પછી ભારતમાં ઘણા બધા સુધારાઓ થયા જે આજે પણ આપણને કામ લાગે છે. તેના સમયમાં ભારતમાં પ્રથમ રેલવે ઈસવીસન 1853માં મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ. આ ઇતિહાસમાં આ ઘટના આપણે જાણીએ છીએ જે ભારત માટે સારી બાબત ગણી શકાય અને એનો ઉપયોગ આજે પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ. ભારત ઇંગ્લેન્ડ તાર વ્યવહાર, જાહેર બાંધકામ ખાતાની સ્થાપના, અંગ્રેજી કેળવણીની વ્યવસ્થા વગેરેની શરૂઆત ડેલહાઉસીએ કરી. હવે ડેલહાઉસી જ્યારે આ રીતની શરૂઆત કરે છે ત્યારે આપણે એવું કહી શકીએ કે એ સુધારાવાદી પણ હતો. એના સુધારા કયા થયા છે તે આપણને બતાવેલા છે, એટલે એ સારી બાબતો છે. અંગ્રેજો ભારતમાં આવ્યા, આપણને કેરીના ગોટલાની જેમ નીચોવી નાખ્યા, ચૂસી લીધા, છતાં પણ થોડાક એવા સારા પાસાઓ જે મૂકતા ગયા જે આપણને આજે કામ લાગે છે. બંધારણ તો વિદેશી કહેવાય, ભારતીય બંધારણ પણ બધું તેમાં જે લખાયેલું છે બધી વિદેશી બંધારણોમાંથી લીધેલું છે. ભારતનું પોતાનું કશું નથી. અને એ રીતે દરેક બાબતો, વહીવટની બાબત આવે તો એમાં વહીવટમાં જે સત્તા છે, સ્થાન છે, મોભો છે, હોદ્દો છે, આ બધું જે અંગ્રેજોએ જે ગોઠવેલું એ પ્રમાણે અત્યારે પણ એ રીતે જ ચાલે છે. દાખલા તરીકે કલેક્ટર, તો ટુ કલેક્ટ એટલે ભેગું કરવું. કલેક્ટર એ જ કામ કરે છે, મહેસૂલ ઉઘરાવવાનું કામ કરે. સત્તા એની સાથે જોડાયેલી છે, પણ અંગ્રેજોએ જે રીતે શરૂઆત કરેલી એ રીતે જ એ હોદ્દો આજે પણ ટકી રહ્યો છે. વિધવા પુનર્વિવાહ આ સૌથી સારી બાબત, સામાજિક કાર્ય સુધારાવાદી. કે પ્રાચીન સમયમાં આપણો ભારત દેશ એટલો પછાત કે રૂઢિવાદી સમાજ જાણે કહી શકીએ આપણે, કે રૂઢ માન્યતાઓમાં રૂઢ થઈ ગયેલું કે આ જ હોય, નવું કંઈક નહીં. નવીનતાનો જે અસ્વીકાર કરનારો ભારત દેશ, ભારતીય સમાજ, કે એક સ્ત્રી પોતાનો પતિ મૃત્યુ પામે પછી વિધવા રહે, એટલે વિધવા થયા પછી બાકીની બધી જ જિંદગી તેણે વિધવાપણામાં નિભાવવાની, વિતાવવાની અને ઘરની ચાર દિવાલો વચ્ચે પોતાનું જીવન પૂરું કરી દેવાનું. બાળકોનું ભરણ પોષણ કરી એમનું લાલન પાલન કરવાનું, વડીલોની સેવા કરવાની. આ જ એની જિંદગી. પોતે પોતાના માટે જીવી શકે નહીં. વિધવાસી સામે મળી જાય તો અપશુકન ગણાય. આ પણ એક માન્યતા આપણા સમાજમાં અત્યારે પણ જોવા મળે છે. તો આમાંથી આપણે જો બહાર આવ્યા નથી. તો એ વિધવા પુનર્વિવાહ કરી પોતાની નવી જિંદગી શરૂ કરી શકે, એ એક સારું કામ ડેલહાઉસી દ્વારા. અને બાળ લગ્ન પ્રતિબંધક, આની સાથે રાજારામ મોહન રાયનું નામ પણ જોડાયેલું છે. તેમના પ્રયત્નોથી જ થઈ શક્યું છે, એકલા ડેલહાઉસીએ નથી કર્યું. ભારતીય જે અગ્રણીઓ, સમાજસેવકો, સમાજ સુધારકો હતા તેમના પ્રયત્નો પણ આની સાથે
જોડાયેલા છે એ પણ આપણે યાદ રાખવાનું છે. એકલા ડેલહાઉસી દ્વારા થઈ શક્યું નથી. અને બાળ લગ્ન પ્રતિબંધક ધારો, બાળ લગ્ન ન થવા જોઈએ. વિજ્ઞાન પણ કહે છે કે વ્યક્તિની ઉંમર, વ્યક્તિ લગ્ન માટે પરિપક્વ થવું કે થવી જોઈએ, ત્યાર પછી જ તેનું લગ્ન. અત્યારે હાલ સ્ત્રીની છોકરીની ઉંમર 21 વર્ષ કરવાની વાત ચાલી રહી છે સરકાર દ્વારા. તો બીજી બાજુ એનો વિરોધ પણ છે કે જો એજ્યુકેશન હશે તો આપોઆપ દીકરીઓ એ મોડા લગ્ન કરવાના જ છે. એટલે 21 વર્ષ પણ જે અભણ સમાજ છે, પછાત સમાજ છે, એ સમાજોમાં નાની ઉંમરે લગ્ન થવાથી કુપોષિત બાળકોનો જન્મ થાય છે. અને એ કુપોષણનો ભોગ આજે પણ ભારત દેશના પછાત વર્ગના લોકો બની રહ્યા છે. તો એ લોકોએ સમજવાની જરૂર છે કે આપણે કુપોષણનો ભોગ ન બનીએ. એટલા માટે લગ્ન પરિપક્વ થયા પછી જ થાય તે ખાસ જોવાનું છે. એટલે એના માટે કાયદો બનાવ્યો. એ એક સારી બાબત છે, સુધારાવાદી બાબત છે. ઘણા બધા અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ બાળ લગ્ન જોવા મળે છે. ત્યાર પછી 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરીને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા. પરંતુ તેમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો તેમને કરવો પડ્યો. આ અસંતોષ અંતે 1857ના ભારતના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સ્વરૂપે બહાર આવ્યો. 100 વર્ષ પછી ભારતીય પ્રજાને ખબર પડી કે અંગ્રેજો આપણા પર સત્તા ભોગવી રહ્યા છે, આપણને ગુલામ બનાવી દીધા છે. ત્યાં સુધી આપણી પ્રજા વેપાર અને લાલચ અને બધું મળે છે ને એ અર્થમાં ઊંઘતી રહી એવું કહી શકાય. ઊંઘતી ઝડપાઈ 100 વર્ષે. અને જ્યાં જ્યાં ત્યાંથી શરૂઆત એ 1857થી થાય છે. 1857નો વિપ્લવ. કંપની શાસનની આર્થિક અસરો. હવે કંપની શાસન ચાલુ થઈ ગયું, એની આર્થિક અસરો શું થઈ, શું નુકસાન થયું, શું લાભ થયો, તે આપણે જોવાનું છે. તો જ્યારે આપણે કંપની શાસનનું સરવૈયું તૈયાર કરીએ છીએ, સરેરાશ લાભહાનિ, ત્યારે ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોમાં આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો, તે કંપની શાસનના 100 વર્ષના શાસનકાળમાં ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે બજારની ગરજ સારનારો દેશ બનાવી દીધો. આપણા માટે એક શરમજનક બાબત એવું કહી શકાય કે આપણા દેશમાં જે ઘણી બધી ચીજવસ્તુઓ, કિંમતી વસ્તુઓ હતી, તેનો દુરુપયોગ આપણા દેશ માટે થયો. અંગ્રેજોએ પોતે કાચો માલ પોતાના દેશમાં પહોંચતો કર્યો, સસ્તા ભાવે ખરીદીને અથવા સત્તાથી પડાવી લઈને, મફતના ભાવે એવું કહી શકાય. અને માત્ર કારખાના તૈયાર કરી દીધા, સંસ્થાન બનાવી દીધું ભારતને. અને ત્યાં જઈને ઇંગ્લેન્ડમાં જઈને પાકો માલ બને અને એની જ વસ્તુ આપણને ઊંચા ભાવે વેચવામાં આવે. કેમ કે ભારતીય પ્રજા વિદેશી વસ્તુ ખરીદવામાં, એક ગુજરાતીમાં એક કહેવત છે કે બીજાની થાળીમાં મોટો લાડુ. આપણને આપણી થાળીમાં લાડુ હોય, બીજાની થાળીમાં પણ લાડુ હોય, બંને સરખા જ હોય, એના કરતાં આપણો લાડુ સારો હોય, છતાં પણ બીજાની વસ્તુ જ આપણને સારી લાગતી હોય છે કે આ માનવ સહજ સ્વભાવ છે. એટલે આપણે વિદેશી વસ્તુ સારી એવું માનીને એને ઊંચા ભાવે ખરીદતા હોય છે. તો આ રીતે એ જે ખરીદપણું એ ભારતીય પ્રજા રીતે ખરીદે છે. એટલે કે અંગ્રેજો ડબલ નફો જેને કહી શકાય એ મેળવે છે. બંગાળ સુતરાઉ કાપડ, કાચું રેશમ, ખાંડ, શણ, મલમલની નિકાસ કરતું 1708થી 1756 સુધી. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ બંગાળની આર્થિક ચમક ઝાંખી પડી જાય. તો અહીંયા આપણે દ્વિમુખી શાસન પદ્ધતિ પણ સમજવાની છે કે દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું. તો અંગ્રેજોએ રાજાને નિમ્યો હોય, મૂળ રાજા જે છે એ શાસન તો કરે, પણ મૂળ સત્તા કોની પાસે? અંગ્રેજો પાસે. એટલે દ્વિમુખી, અંગ્રેજો દ્વારા પણ અને રાજા દ્વારા પણ. એટલે પ્રજાએ બંનેનું સહન કરવાનું, રાજાનું પણ અને અંગ્રેજ અધિકારીનું પણ. એટલે આ રીતે આર્થિક ચમક જે છે ઝાંખી પડી જાય છે. પૈસો અંગ્રેજો પોતાની રીતે જ વ્યયને વ્યવસ્થિત કરી દે છે પોતાના લાભે.
કંપનીની અન્યાયી મહેસૂલ નીતિ. અન્યાયી મહેસૂલ નીતિ એટલે ગમે તેવું કર નાખી દે. જમીન મહેસૂલ છે, અનાજ પૂરું થયું પાકી ગયું હોય પછીનો મહેસૂલ છે, વસ્તુઓ પરની ડ્યુટી છે, બરાબર, ટેક્સ. તો આ મન ફાવે તેમ લગાડી દે અને એથી ભારતનો ખેડૂત પાયમાલ અને દેવાદાર બન્યો. અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી. વધારે જકાત નાખે એટલે પછી જે તે કરીને બંધ કરવા પડે, કાં તો વધારે ખર્ચો થાય. તો આ રીતે એ ત્યાં જોવા મળે છે. ભારતના હુન્નર ઉદ્યોગોને કચડી નાખવા વિવિધ અયોગ્ય રીત રસમ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. ભારતનો કારીગર વર્ગ અને ગરીબ અને બેરોજગાર બન્યો. હવે આ રીતે જકાત વધારે નાખી દે, ખર્ચો વધી જાય એટલે કંપનીઓ બંધ પડી જાય, કારખાના ભાગી પડ્યા. એક આ નીતિ કે વિદેશી કંપનીને જગ્યા મળે, ઉદ્યોગ ધંધો એમનો સારો ચાલે અને કારીગરોને બેકાર બનાવી દીધા. આ રીતે નવી નવી ટેકનોલોજી લાવે જે ભારતીયના કારીગરો પાસે એની આવડત ન હોય. આવા નુસ્ખાઓ કરી કૂટનીતિ જ, અંગ્રેજો એ કૂટનીતિ માટે ફેમસ હતા. તો આવા નુસ્ખાઓ કરી અને એ પોતે આ રીતે ઉદ્યોગો વધારે છે અને ભારતીય ઉદ્યોગ ધંધા પડી ભાગે છે. તો ભારતનો કારીગર ગરીબ અને બેરોજગાર બન્યો. કંપનીના વ્યાપારીઓ ખાનગી વ્યાપાર કરી બંગાળના કારીગરો પાસે ટૂંકી મુદતમાં ચોક્કસ જથ્થામાં કાપડ વણીને પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા. ના છૂટકે થોડા સમયમાં વધુ કામ કરવાની વાત આવી અને કારીગર જો ઇનકાર કરે તો તેને ફટકા મારવાની કે જેલની સજા થતી. છૂટી ન શકાય તમારાથી. કારીગરની આ પરિસ્થિતિ, કામ કરવું જ પડે અને પાછું ઓછા પગારે, ઓછા વળતરે અને ઓછા સમયમાં વધુ કામ તેઓ કરાવતા હતા. કંપનીના આગમન પહેલાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. સોને કી ચિડિયા જેને આપણે કહીએ છીએ, અત્યારે નથી, અત્યારે સમૃદ્ધ થવા તરફ જઈ રહ્યું છે. પણ સૌથી મોટા જે પ્રશ્નો છે, ભ્રષ્ટાચાર, બેરોજગારી, વસ્તી વધારો, ગરીબી, વહીવટનો જે ચોક્કસ પારદર્શક વહીવટ થવો જોઈએ તે નથી થતો. આ ઘણા બધા પ્રશ્નો એ ભારતીય સમાજમાં જોવા મળી રહ્યા છે. એટલે એવું ન કહી શકીએ કે આપણે પૂર્ણ સમૃદ્ધ થઈ ચૂક્યા છીએ. પણ પ્રાચીન સમયમાં આપણે સોને કી ચિડિયા કહેવાતા હતા, એ સાચી વાત છે. તો એ સમૃદ્ધપણું જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન બન્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવે, ઇંગ્લેન્ડ ભારત વચ્ચે આગબોટની સેવાની શરૂઆત અને મુંબઈ, મદ્રાસ, કોલકાતા જેવા મહાબંદરોનો વિકાસ પણ થયો. આ સારી બાબતો છે. ત્યાર પછી કંપનીની શાસન જે થયું એની સામાજિક અસરો. આર્થિક અસરોમાં આપણે જોયું કે પાયમાલ બન્યા, બેરોજગાર બન્યા, ઉદ્યોગ ધંધા પડી ભાગ્યા. આર્થિક દૃષ્ટિએ આપણને નુકસાન થયું, અંગ્રેજોને ફાયદો થયો. આ થઈ કંપની શાસનની આર્થિક અસરો. હવે કંપની શાસનની સામાજિક અસરો શું થઈ? સમાજ પર કેવી અસર પડી? હવે આર્થિક અસર એ સમાજ સાથે જોડાયેલી જ બાબત છે, એટલે કે સમાજ પર પણ એની અસરકારક પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાય તે પણ બની શકે. બ્રિટિશ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી ભારતીય પ્રજામાં વિચાર, વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. આ સારી અસર થઈ સમાજ પર. એ સમય દરમિયાન ભારતીય સમાજમાં કેટલાક પ્રદેશોમાં કુરિવાજો જોવા મળતા હતા, જેમાં સતી પ્રથા એટલે જે તે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો તે મૃત્યુ પામેલ પતિ સાથે સ્ત્રી પણ જીવિત હોવા છતાં પણ તેણે સતી થઈ જવાનું, એટલે સળગી જવાનું એની ચિતા પર બેસીને. આપણને જ્યારે આપણા શરીર પર સામાન્ય પણ આપણે જ્યારે દાઝી જતા હોઈએ છીએ ત્યારે એની બળતરા, એની વેદના કેટલી બધી લાગતી હોય છે. જ્યારે આ તો જીવતે જીવ સળગી જવાનું અને સતી બનવાનું, આ એક એવી ખોટી માન્યતા હતી સમાજમાં કે જેનાથી જે જીવવા માગે છે એ સ્ત્રીએ પણ તેનો ભોગ બનવું પડતું હતું. એટલે કુરિવાજ એવું કહી શકાય. સતી પ્રથા દૂધ પીતી કરવાનો રિવાજ. મોટે ભાગે બાળકીઓને વધારે, કેમ કે પુરુષ પ્રધાન સમાજ
ભારતનું, અને જે તે સમાજમાં પુત્ર તો હોવો જ જોઈએ, દીકરી નહીં. એટલે દીકરીને દૂધ પીતી કરવી એટલે શું? પેટમાં મારી નાખવી, અથવા પહેલાં તો ટેકનોલોજીનો અભાવ હતો એટલે સોનોગ્રાફી દ્વારા ખબર ન પડે કે બાળકમાં પુત્ર છે કે પુત્રી. તો શું થતું કે જન્મ થાય તાત્કાલિક મારી નાખે. એટલે ભ્રૂણ હત્યા જે છે તે પહેલાંના સમાજમાં પણ થતી હતી અને અત્યારે પણ થાય છે. માત્ર ફરક એટલો જ છે કે પહેલાં પુત્રીના જન્મ પછી દીકરીને મારી નાખવામાં આવતી હતી અને અત્યારે દીકરીને જન્મતા પહેલાં મારી નાખવામાં આવે છે. માત્ર આટલો જ તફાવત થયો છે, બદલાયું છે, પણ ભ્રૂણ હત્યા તો થાય જ છે. એટલે એ રિવાજ કુરિવાજ જે છે ગયો નથી. બાળલગ્ન વગેરે. બાળલગ્ન પણ અત્યારે અમુક સમાજોમાં જોવા મળે છે. સરકારે એવા નિયમો બનાવેલા છે, બંધારણમાં પણ તેની જોગવાઈઓ છે કે જેને પણ તેની જાણ થાય એ પોલીસને જાણ કરીને તેને અટકાવી શકે છે અને તેના માતા પિતાને સજાની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. તો આ રીતે આવા કુરિવાજો આપણા સમાજમાં જોવા મળતા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામ મોહન રાય, દુર્ગારામ મહેતા, બહેરામજી મલબારી વગેરેએ કુરિવાજો દૂર કરવા કાયદા કરાવ્યા, જેમાં તેઓ થોડે અંશે સફળ થયા. ભારતમાં વહીવટી માળખાનું અંગ્રેજીકરણ થતાં અંગ્રેજી જાણકાર લોકોની જરૂરત ઊભી થઈ. પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. લોર્ડ મેકોલે ભારતમાં 1835ની આસપાસ આવ્યા અને તેમણે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. અને એ મેકોલેનો એવો વિચાર કે ભારતીય પ્રજા મૂળ ક્લાર્ક બની જવી જોઈએ, અંગ્રેજી જ શિક્ષણ શીખીને અંગ્રેજો એને એટલે વિચારથી ભારતમાં અંગ્રેજો ભલે નથી રહ્યા પણ તેના વિચારો ભારતના લોકોમાં એટલા દ્રઢ થઈ ચૂક્યા છે કે પોતે પણ અંગ્રેજીના ગુલામ બની ગયેલા છે. એટલે આપણે ગુલામ તો અત્યારે પણ છીએ જ. એટલે એવો વિચાર મેકોલેએ બતાવ્યો અને પોતે એમાં સફળ થયો એવું કહી શકાય. તો અંગ્રેજી જાણનાર લોકોની શરૂઆત જરૂરિયાત ઊભી થઈ. પરિણામે મેકોલેના પ્રયત્નોથી ભારત અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. ચાર્લ્સ વુડની ભલામણ 1854ની આસપાસ ચાર્લ્સ વુડ આવે છે. એમણે પણ શિક્ષણ માટે સારો એવો પ્રયત્ન કર્યો. મુંબઈ, મદ્રાસ, કોલકાતા યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. તો શિક્ષણની વાત આવે ત્યારે લોર્ડ મેકોલે અને ચાર્લ્સ વુડના બે નામ અંગ્રેજ અધિકારીઓ તરફથી એ ચોક્કસ યાદ રહેવાના છે આપણને અને રાખવા જોઈએ. કેમ કે અંગ્રેજી શિક્ષણ એટલે માત્ર અંગ્રેજીમાં થઈ જવાની વાત નથી, પણ એનાથી આપણો સારો વિકાસ થયો છે એવું કહી શકાય. અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારો એક વર્ગ ઊભો થયો. સમય જતાં તેણે સુધારાવાદી માગણીઓ કરી સુધારાની પ્રક્રિયાને વેગ આપ્યો અને એ પ્રમાણે એ જ વસ્તુ આપણને સ્વતંત્રતા તરફ લઈ જાય છે. છેલ્લે એનો એક સારાંશ ઉપસંહાર રૂપે જોઈએ કે આમ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની સમૃદ્ધિ અને વેપારથી આકર્ષાઈને ભારતમાં આવ્યા. ભારતમાં કંપની શાસનને પરિણામે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે સારી નરસી અસર ઊભી થઈ. કંપનીએ ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી. ભારતનું જે થવું એ થાય, ઇંગ્લેન્ડનો વિકાસ થવો જોઈએ અને ભારતમાં આવી પોતાના લાભ માટે જે વ્યવસ્થામાં સંસ્થાનગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ રીતે લાભ પણ થયો. એટલે કેટલુંક નુકસાન પણ ગયું, મોટે ભાગે નુકસાન, પણ તેનો લાભ પણ થયો છે. એટલે એક સિક્કાની બે બાજુ પ્રમાણે કોઈ પણ ઘટના ઘટિત થતી હોય છે, બનતી હોય છે, ત્યારે તેની બંને અસરો જોવા મળતી હોય છે. તો એની રીતે આપણને નુકસાન પણ થયું અને થોડો લાભ પણ જોવા મળે છે. તો આ રીતે ભારતમાં અંગ્રેજો કેવી રીતે આવ્યા, કેવી રીતે વેપારની શરૂઆત કરી, કેવી રીતે સત્તાની શરૂઆત કરી, કેવી રીતે નિયમો બનાવ્યા, કેવી રીતે ભારતની પ્રજાને લૂંટી, આ બધું જ આ ચેપ્ટરમાં આપણે જોયું. એનું સ્વાધ્યાય તમારે તમારી નોટબુકમાં અથવા વર્કબુકમાં લખી દેવાનું રહેશે પૂરેપૂરું. ક્લિયર? થેન્ક યુ.